એસટી બસમાં તોડફોડ અને બસના ડ્રાઈવર પર થયેલા હુમલાની ઘટનાનો સંપૂર્ણ વિડીયો વાયરલ થયો છે। બોટાદ શહેરમાં ભાંભણ રોડ પર રિક્ષા ચાલક દ્વારા બસના ડ્રાઈવરને માર મારવાની ઘટનામાં ફરિયાદ નોંધાઈ છે। તો રિક્ષા ચાલક દ્વારા અપશબ્દો બોલ્યા બાદ પાઇપ વડે માર મારતા એસટી બસના ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયા હતા। માથાના ભાગે ઇજા પહોંચતા લોહી લુહાણ થયા હતા। તો રિક્ષા ચાલક અને તેની પત્ની અને એસટી બસના ડ્રાઈવર લોખંડના પાઇપ વડે સામસામે ગાળો આપીને એકબીજા પર હુમલો કરતા જોવા મળ્યા હતા। જો કે આ વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી। લોકોએ આવા અસામાજિક તત્વોને ડામવા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી। તો આ સમગ્ર ઘટના સામે આવતા અનેક સવાલો ઉપસ્થિત થયા હતા। રિક્ષા ચાલકે જે પ્રકારથી બસના કાચ તોડ્યા, વિજય જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। વિજય, શું વધુ માહિતી આ સમગ્ર મામલે? જી રૂબના, ચોક્કસથી 24 તારીખના રોજ બોટાદ શહેર રોડ છે કે જે ભાંભણ રોડ ઉપર એક મારામારીની ઘટના સર્જાઈ હતી, જેમાં એસટી બસ અને રિક્ષા બંને સામસામે આવી જતા તકરાર થઈ હોવાની પ્રાથમિક માહિતી જે છે તે મળી હતી, જેનો સમગ્ર મામલાનો વિડીયો જે છે તે સામે આવ્યો હતો। રિક્ષા ચાલક દ્વારા એસટી બસમાં તોડફોડ કરવામાં આવી હતી। તો એસટી બસના ડ્રાઈવર દ્વારા પણ રિક્ષા ચાલક અને તેની પત્ની પર લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો। એ જ પાઇપ રિક્ષા ચાલકે છીનવી ડ્રાઈવર પર હુમલો કર્યો હતો, ને જેમાં ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અને તેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી। જ્યારે સમગ્ર મામલે એસટી યુનિયન તેમજ રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા એસપી અને કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। પરંતુ આ જે સમગ્ર મામલો 24 તારીખનો છે, તેમાં આ સંપૂર્ણ ઘટનાનો વિડીયો જે છે તે હાલ વાયરલ થવા પામ્યો છે, જેની અંદર બંને પક્ષો સામસામે મારામારી કરતા નજરે ચડી રહ્યા છે। ત્યારે સમગ્ર બોટાદ શહેરમાં ચર્ચાનો વિષય જાગ્યો છે। ત્યારે આ સમગ્ર મામલે હાલ તો પોલીસ કાર્યવાહી કરી રહી છે। જી બિલકુલ વિજય, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી। સુરત જિલ્લામાં અંબિકા તાલુકાના આગલધરા ગામ નજીક દીપડો દેખાતા ભય ફેલાયો છે। રહેણાંક વિસ્તાર પાસે દીપડાની લટાર જોવા મળતા ગ્રામજનોમાં દહેશત ફેલાઈ ગઈ હતી। ખાસ કરીને પંચાયત પાસે આવેલી સ્કૂલના ગેટ ઉપર દીપડો ફરતો દેખાતા ચિંતા વધી છે। તો સાંજના સમયે દીપડો નજરે પડ્યો હતો, તેથી બાળકોને ઘરેથી બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાની જાણ ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને કરી હતી અને દીપડાને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગ્રામજનોમાં ભયનો માહોલ છે। આગલધરા ગામના રહેણાંક વિસ્તારમાં દીપડાની લટાર જોવા મળી છે। સ્કૂલના ગેટની પારી પર લટાર મારતો દીપડો દેખાયો હતો, જે બાદ વાલીઓમાં ભય છે, બાળકોમાં ભય છે, સાથે જ શાળાના લોકો પણ ડરી રહ્યા છે। અંબિકા તાલુકામાં દીપડાની એન્ટ્રી કેતન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કેતન, શું વધુ વિગત સમગ્ર મામલે? જી ચોક્કસથી વાત કહું તો જે સુરત જિલ્લાના નવલખિત અંબિકા તાલુકાનો આંગણ જે ગ્રામ્ય વિસ્તારની સ્કૂલ ઉપર આંગણધરા ગામની સ્કૂલના આ ગેટ ઉપર દીપડો ગઈકાલે ફરી આવ્યો હતો, જે અંતર્ગત લોકોમાં એક ભયનો માહોલ જોવા મળ્યો છે। તો બીજી તરફ ખાસ કરીને આજે સ્કૂલમાં ભણતા બાળકો પણ ડરી રહ્યા છે કે દિવસ દરમિયાન અને સાંજના સમય દરમિયાન પણ દીપડાના આટા ભેરાથી ગ્રામજનોમાં ભય છે। તો સાથે સાથે આજે ખેત મજૂરોમાં પણ એક ભયનો માહોલ છે, ગ્રામજનોમાં ભયનો માહોલ છે। સ્થાનિક લોકોએ ગ્રામ પંચાયતે વન વિભાગને પત્ર લખીને જાણ કરી છે કે દીપડાને પકડવા માટે પાંજરો મૂકવામાં આવે, એવા પણ ચક્રો ગતિમાન કરવામાં આવી છે। ખાસ કરીને જે પેઢીની કાપણી થયા બાદ દીપડાઓ રહેણાંક વિસ્તારની અંદર આવતા જે ગ્રામજનો તેમજ શહેરી તરફ જે દીપડા પ્રમાણે કર્યા છે, તે અંતર્ગત લોકોમાં એક ભય અને દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। સાવરકુંડલા શહેરના જૂના બસ સ્ટેશન પાસે આવેલા સેન્ટર પોઈન્ટ કોમ્પ્લેક્સમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। જૂના બસ સ્ટેન્ડ પર આવેલા આ કોમ્પ્લેક્સના 3જા માળે સ્થિત ટીવી રિપેરિંગની દુકાનમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં પાલિકા ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું, પરંતુ દુકાન 3જા માળે હોવાના કારણે ફાયર ફાઇટરનું પાણી યોગ્ય રીતે પહોંચાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આગ લાગેલા સેન્ટર પોઈન્ટ કોમ્પ્લેક્સમાં એક પણ ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે, જેના કારણે દુકાન સંપૂર્ણપણે આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી। આગ અન્ય દુકાનોમાં પ્રસરે તેવી ભીતિ વચ્ચે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા।